હૈદરાબાદના ચાર મિનાર પાસે એક ઇમારતમાં આગ લાગતા 8 લોકોના મોત થયા હતા. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ બચાવ માટે તમામ જરૂરી પગલાં લેવા માટે નિર્દેશ આપ્યો છે. જુઓ સમગ્ર ઘટના આ વિસ્તૃત અહેવાલમાં. હૈદરાબાદમાં ઐતિહાસિક ચાર મિનાર નજીક ગુલઝાર હાઉસની એક ઇમારતમાં રવિવારે ભીષણ આગ લાગવાથી 8 લોકોના મોત થયા હતા. એક અહેવાલ અનુસાર 8 લોકોને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને વરિષ્ઠ અધિકારીઓને ઇમારતમાં ફસાયેલા લોકોને બચાવવા માટે તમામ જરૂરી પગલાં લેવા નિર્દેશ પણ આપ્યો હતો. ફાયર વિભાગના અધિકારીના નિવેદન અનુસાર તેમને સવારે લગભગ 6:30 વાગે ફોન આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ તેઓ ઘટના સ્થળે દોડી ગયા, જ્યાં ઘણા લોકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમને વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. શરૂઆતના અહેવાલો મુજબ લગભગ 20 લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સીએમઓ તરફથી ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલોમાં ખસેડવા અને યોગ્ય તબીબી સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશો જારી કરવામાં આવ્યા હતા. સત્તાવાર અહેવાલો અનુસાર મૃતકોમાં 3 મહિલાઓ અને 2 બાળકોનો સમાવેશ થાય છે. સળગતી ઇમારતમાંથી 16 વ્યક્તિઓને બચાવી લેવાયા હતા અને 2 લોકોની હાલત વધુ ગંભીર હતી. સ્થાનિક રહેવાસીઓ મુજબ રવિવારે વહેલી સવારે આગ બિલ્ડિંગના પહેલા માળે લાગી હતી. પ્રારંભિક તપાસના આધારે આગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાની સંભાવના છે. તેમજ સ્થળ પર બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરી દેવાઈ હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.